જય અંબે વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 8 પૂર્ણ કર્યું, બરાબર. જે આર્થિક સુધારા હતા એ આર્થિક પરિવર્તન, કે ભાઈ જ્યારે આઝાદ થયું પછી અર્થતંત્ર કેવું હતું, થોડુંક નબળું હતું. જે ઇંગ્લેન્ડ કરતાં સદ્ધર અર્થતંત્ર હતું એ ઇંગ્લેન્ડની ગુલામીમાંથી છૂટ્યું, અથવા તો ઇંગ્લેન્ડની ગુલામી થઈ આપણું અર્થતંત્ર એક પ્રકારનું ખોખલું થઈ ગયું હતું. અને પછી એ એક પછાત વિકસિત દેશમાં પણ ન આવી અને પછાત દેશ સમાન જેવું આપણું અર્થતંત્ર થઈ ગયું હતું. પછી તેમાં આર્થિક સુધારા કરીને અત્યારે ધીમે ધીમે અર્થતંત્રને રાગે પાડ્યું છે અને થોડા વર્ષોમાં ત્રીજા નંબર અથવા તો ચોથા નંબરની મજબૂત અર્થતંત્ર ભારતનું હશે, બરાબર. આર્થિક સુધારામાં આપણે ઘણા ખરા મુદ્દાઓ જોયા જે મારા ખ્યાલ પ્રમાણે તમને સમજમાં આવી ગયા હશે. હવે ચેપ્ટર નંબર 9, રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ, બરાબર. મેં તમને વારંવાર ઘણા શબ્દો કીધા છે, વારંવાર આ શબ્દોનો ઉલ્લેખ હું કરતો હશો કે રાષ્ટ્રીય આવક વધે તો જીડીપી વધે, અને જીડીપી વધે તો શું થાય છે, અર્થતંત્ર મજબૂત થાય, આર્થિક વૃદ્ધિ થાય, માથાદીઠ આવક વધે. એમાં આજે આપણે રાષ્ટ્રીય આવકમાં આપણે ઘણું ફરવું છે. માથાદીઠ આવક કોને કહેવાય એ પણ શીખવાનું છે, જીડીપી કોને કહેવાય એ પણ શીખવાનું છે, રાષ્ટ્રીય આવકમાં કોનો સમાવેશ થાય છે, કોનો સમાવેશ થતો નથી, તેની ગણતરી કઈ પ્રમાણે કરવામાં આવે છે, કઈ વસ્તુની ગણતરી કઈ પ્રમાણે કરવાની આવે છે, એ બધું જ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે, બરાબર. તો રાષ્ટ્રીય આવક પહેલાં તો આપણે સ્ટાર્ટ કરશું એની પહેલાં આપણે પ્રસ્તાવના જોશું, બરાબર. રાષ્ટ્રીય આવક તો સાદું ને સિમ્પલ કે ભારત દેશમાં અથવા વર્ષ દરમિયાન કેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાનું પ્રત્યક્ષ વપરાશ થાય છે, અથવા તો ઉત્પાદન થાય છે, અથવા તો વેચાણ થાય છે, તેને આપણે રાષ્ટ્રીય આવક કરે, જેમાંથી તે આપણને પૈસા મળે છે, બરાબર. દેશમાંથી આપણને પૈસો મળતો હોય તેને આપણે રાષ્ટ્રીય આવક કહીશું, બરાબર. એમાં પછી જે વિદેશ નિકાસ થાય છે, વિદેશથી આયાત થાય છે, એ ગણતરી કરવામાં આવતી નથી. આ ચેપ્ટરનું બધું જ છે વ્યવસ્થિત રીતે આપણે તેને શીખવાનું છે, બરાબર. રાષ્ટ્રીય આવકની માપનની પદ્ધતિ, કઈ ઉત્પાદનની પદ્ધતિ હોય, આવકની પદ્ધતિ હોય, ખર્ચની પદ્ધતિ છે, એ બધું જ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. જીડીપી કોને કહેવાય, એનડીપી કોણ કહેવાય, જીએનપી કોને કહેવાય, બરાબર. તો પ્રસ્તાવના શરૂ કરીએ તો ચેપ્ટર નંબર 9, અર્થશાસ્ત્ર, તેમાં રાષ્ટ્રીય આવક, તેની પ્રસ્તાવના જોઈએ તો રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે. સમગ્રલક્ષી અર્થતંત્ર આપણે શરૂઆત સમજવું હોય, આપણે કેમ એકમલક્ષી અર્થતંત્ર અથવા તો આખું અર્થશાસ્ત્રની ચોપડી સમજવી હોય તો આપણે માંગ અને પુરવઠો પહેલાં સમજવો પડે, બરાબર. તો એવી રીતે સમગ્રલક્ષી એટલે કે આખા કોઈ ભારતનું, કોઈ સમૂહનું, કોઈ દેશનું, બરાબર. આપણા રાષ્ટ્રીય આવકની વાત થાય છે, પણ નાના જિલ્લાની પણ આવક હોય, એમાં પછી કઈ આવક, કેટલું ઉત્પાદન થાય છે, કેટલી સેવા ઉત્પાદિત થાય છે તે જિલ્લામાં, એવી રીતે બધું પ્લસ કરીને એક રાષ્ટ્રીય આવક બનાવવામાં આવે છે, બરાબર. તો એ રાષ્ટ્રીય આવકની ગણતરી જો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે આખા સમૂહનું અથવા તો એક આખા દેશની ગણતરી કરવી હોય તો પહેલું પગથિયું છે, પ્રાથમિક ખ્યાલ છે, અથવા તો એક પાયાનો ખ્યાલ કહી શકીએ, એ શું છે, રાષ્ટ્રીય આવક. જો રાષ્ટ્રીય આવક જ આપણને ખબર ન હોય કેટલી છે, એની ગણતરી કરતાં આપણને આવડતી ન હોય, આપણો જીડીપી કેટલો હોય, માથાદીઠ આવક કેટલી હોય, તો કોઈ પણ પ્રકારની આપણે સમજ ન પડે. તો અર્થતંત્ર કેટલું મજબૂત છે, આપણી આર્થિક વૃદ્ધિ કેટલી છે, બરાબર, આપણે કેટલો વિકાસ કરીએ છીએ વર્ષ દિવસ દરમિયાન, એ આપણને ખબર પડતી નથી, બરાબર. તો રાષ્ટ્રીય આવક એક સમગ્રલક્ષી એટલે કે આખા એક કોઈ સમૂહનો અભ્યાસ કરવો હોય, અર્થતંત્રનો અભ્યાસ કરવો હોય તો એમાં પાયાનો ખ્યાલ છે એક. આ ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનો પ્રયાસ થાય છે. જો આર્થિક પ્રવૃત્તિ, બરાબર, બીએમાં તમે શીખ્યા હશો આર્થિક પ્રવૃત્તિ,
કે પૈસા કમાવા એ જ શું છે? આર્થિક પ્રવૃત્તિ છે. પણ આપણે ઇકોનોમિક્સમાં તમે આર્થિક પ્રવૃત્તિ શીખ્યા છો એ કઈ છે? પૈસા કમાવા સાથે સાથે શું કરવાના છે? ખર્ચવા પણ. એટલે કે આખા સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનો થાય આ ખ્યાલમાં શું થાય છે? સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનો પ્રયાસ થાય છે. એટલે કે કોઈ સમૂહ સમગ્ર અર્થતંત્ર એટલે કે સમગ્ર લક્ષી અર્થતંત્ર, આપણે કોઈ સમૂહ જ લેવાનો છે તો આપણે દેશ લઈ લઈએ, બરાબર. તો આખા દેશમાં જે આર્થિક પ્રવૃત્તિ થાય છે, કેટલા પ્રમાણમાં થાય છે, એમાંથી કેટલી આવક થાય છે, કેટલો ખર્ચ થાય છે, કેટલું ઉત્પાદન થાય છે, એ બધું માપવું હોય તો એ બધું શું છે? રાષ્ટ્રીય આવકમાં માપી શકાય છે, બરાબર. તો આ ખ્યાલ એટલે કે રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિ, જે આર્થિક પ્રવૃત્તિ આપણે કરીએ છીએ, બરાબર, કમાવવું અને ખર્ચવા, એને આપણે આર્થિક પ્રવૃત્તિ તેને સંકળાવવાનો, તેને માપવાનો આમાં પ્રયાસ કરવામાં આવે છે. રૂપિયાને વિદેશી હુંડિયામણ બજારમાં ક્રમશઃ આ એક મુદ્દો ભૂલથી આવી ગયો છે, બરાબર. એ તમે ધ્યાનમાં લેવાનો છે નહીં. જે એક આ મુદ્દો છે તેને તમારે ધ્યાનમાં લેવાનો નથી, બરાબર બાળકો. હવે દેશની રાષ્ટ્રીય આવક તેના અર્થતંત્રની કામગીરીનું સરવૈયું છે. જે દેશની રાષ્ટ્રીય આવક છે, બરાબર, એ તેના અર્થતંત્રની કામગીરીનું સરવૈયું તમે તો એકાઉન્ટમાં શીખ્યા. સરવૈયું કોને કહેવાય? એક તરફ આવક, એક તરફ જાવક, નીચે સરવાળો બરાબર થાય એટલે પાકું સરવૈયું. પાકું સરવૈયું જ આપણે શું કરીએ છીએ? નફો થયો છે કે ખોટ થયું છે એ આપણે તેમાંથી જાણી શકાય છે. કેટલો ખર્ચો ઉત્પાદન પાછળ, પછી કેટલો ખર્ચો આપણે જાહેરાત પાછળ, કેટલો ખર્ચો આપણે સ્થિર ખર્ચ છે, કેટલો અસ્થિર ખર્ચ છે, કેટલો ચાલુ ખર્ચ છે, એ બધું જ જાણકારી આપણે પાકા સર્વેમાં મળી જાય, બરાબર. તેથી અહીંયા કહેવાનું છે કે દેશની રાષ્ટ્રીય આવક તેના અર્થતંત્રની કામગીરીનું સરવૈયું છે, કે ભારત દેશનું અર્થતંત્ર કેટલું છે, તેમાં કેટલી ખોટ છે, કેટલી આવક છે, કેટલી માથાદીઠ આવક છે, કેટલી ઉત્પાદનમાંથી કમાણી કરી છે, કેટલી સેવામાંથી કમાણી કરી છે, કેટલી આવક થઈ છે, કેટલીક જાવક થાય છે, બરાબર. તો આ બધું જ સરવૈયું છે એક ભારત દેશનું, અથવા તો અર્થતંત્ર એટલે ભારત દેશની અર્થતંત્રનું એક સરવૈયું કહી શકાય. રાષ્ટ્રીય આવકથી આપણને જે તે અર્થતંત્રની આર્થિક તબિયતનો પરિચય મળે છે. રાષ્ટ્રીય આવક કેટલી છે, કયા પ્રમાણમાં છે, તેથી આપણને ખબર પડી જાય કે આ બીમાર છે, બરાબર, અથવા તો આ તંદુરસ્ત છે, અથવા તો મધ્યમ છે. અર્થતંત્રની વાત કરું છું તો એ આપણે ખબર પડી જાય કે અર્થતંત્ર મજબૂત છે, અથવા તો વિકાસમાન છે, પછાત છે, અથવા તો વિકાસના ધીમે ધીમે વિકસે છે. એ બધું આપને ક્યાંથી ખબર પડશે? રાષ્ટ્રીય આવકથી. અને રાષ્ટ્રીય આવકમાં આપણે બધી જ ગણતરી કરવાની છે. ઉત્પાદનની પદ્ધતિ છે, આવકની પદ્ધતિ છે, ખર્ચની પદ્ધતિ છે, કેટલો રૂપિયો ક્યાંથી આવે, એ કઈ પદ્ધતિથી ગણવામાં આવે, બરાબર. જો મકાન વેચ્યું તો એક આ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવે છે કે નથી આવતા, બરાબર. લોખંડ એકવાર લીધું પછી બીજી વાર લોખંડનો ઉપયોગ કરીને કોઈ વસ્તુ બનાવી તો પહેલી વાર તેની ગણતરી કરી લીધી, બરાબર, પછી બીજી વાર તેની ગણતરી કરવાની છે કે નથી કરવાની, એ બધી જ કેમાં આવશે? રાષ્ટ્રીય આવક. ને રાષ્ટ્રીય આવકથી આપણને ખબર પડી જાય રાષ્ટ્રીય આવક કેનું છે? અર્થતંત્રનું સરવૈયું. અર્થતંત્રની તબિયતનો એ પરિચય આપે છે કે અર્થતંત્ર કેવું છે, મજબૂત છે કે બીમાર છે, એનું હૃષ્ટપૃષ્ટ શરીર છે, એવી આપણે તેમાંથી ખબર પડી જશે. જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી હોય તો તે સામાન્ય રીતે તંદુરસ્તીનું પ્રતીક છે. અર્થતંત્ર એટલે કે આપણે એક દેશની જ રાષ્ટ્રીય આવક ગણવાનું છે, બરાબર. કારણ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કે તો કેમાં છે? બધાનો સમાવેશ થાય, એટલે ભારત દેશનો તેમાં સમાવેશ થાય છે.
એટલે અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી હોય, એટલે ભારત દેશની રાષ્ટ્રીય આવક વધતી હોય તો સામાન્ય રીતે તંદુરસ્તીનું પ્રતીક છે. ધીમે ધીમે રાષ્ટ્રીય આવક ભારત દેશની આવક વધે તો અર્થતંત્ર કેવું થાય છે? મજબૂત થાય છે. અને મજબૂત થાય તો આપણે એને શું કહી શકીએ? કે તંદુરસ્ત અર્થતંત્ર છે એમ કહી શકાય. મેં તમને આગળ વારંવાર કીધું, માથાદીઠ આવક વધશે તો રાષ્ટ્રીય આવક વધશે, રાષ્ટ્રીય આવક વધશે તો આર્થિક વૃદ્ધિ થશે અને દેશનો વિકાસ થશે અને અર્થતંત્ર મજબૂત થશે. બરાબર, એટલે કીધું છે કે રાષ્ટ્રીય આવક વધતી હોય તો શું છે? સામાન્ય રીતે એ તંદુરસ્તીનું પ્રતીક છે. જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક ઓછી હોય, ધીમે ધીમે વધતી હોય તો તે અર્થતંત્રની ના તંદુરસ્તીનું પ્રતીક છે તેમ કહેવામાં આવે છે. શું છે? અર્થતંત્રની રાષ્ટ્રીય આવક, એટલે દેશની રાષ્ટ્રીય આવક ઓછી હોય, ધીમે ધીમે વધતી હોય. બરાબર, આવક વધતી હોય, આગળનો મુદ્દો જોયો, આવક વધતી હોય તો એ કેવી ફાસ્ટ વધતી હોય, પણ અહીંયા શું છે કે ધીમે ધીમે વધતી હોય. આવક વધતી હોય, આગળનો મુદ્દો તંદુરસ્તીનું પ્રતીક, તો એ વધતી હોય તો 15%, 10% એવી રીતે વધતી હોય, ને ધીમે ધીમે વધતી હોય તો 0.5% છે, 1% છે, અથવા તો 0.75% વધતી હોય. તો રાષ્ટ્રીય આવક તો પહેલાં તો ઓછી છે અને ધીમે ધીમે વધે છે, તો એ શું થાય છે? અર્થતંત્રની ના તંદુરસ્તીનું પ્રતીક છે એમ કહેવામાં આવે છે. કે અર્થતંત્ર કેવું છે? નબળું છે, બીમાર છે. અર્થતંત્ર ધીમે ધીમે શું થાય છે? પગભર થાય છે, અને દવા આપવામાં આવે છે, તેને બાટલા ચડાવવામાં આવે છે, જેથી કરીને શું થઈ જાય? વ્યવસ્થિત સાજું થઈ જાય અને ભાગવા માંડે. ઓકે બાળકો, હવે આગળ જઈએ તો કોઈ પણ દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે. જો મેં તમને શું કીધું? કોઈ પણ દેશની આર્થિક સમૃદ્ધિ એટલે કે પૈસે ટકે દેશ કેટલો સુખી છે, આર્થિક સમૃદ્ધિ કોઈ એક વ્યક્તિની કાઢવી હોય, દાખલા તરીકે તો શું છે ભાઈ? ગરીબ માણસ છે, તેની પાસે સાયકલ છે, નાની એવી રૂમમાં રહે છે, તેના ઘરે ટીવી નથી, બરાબર, ખાવાનું 2 ટકનું મળી રહે છે, એ પણ જેવું તેવું. બરાબર, તો એ એક આર્થિક સમૃદ્ધિ, આર્થિક રીતે કેવો છે? પછાત છે. બરાબર, હવે ઉદાહરણ તરીકે કોઈ કરોડપતિ છે, BMW છે, મર્સિડીઝ પહેરી છે, મોટો એવો બંગલો છે, 2 ફેક્ટરી ચાલે છે, વર્ષે 1-2 વાર એ વિદેશમાં ફરવા જાય છે, તો એ શું થાય છે? આર્થિક રીતે સમૃદ્ધ છે. તો એવી જ રીતે કોઈ પણ દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે. કે ભાઈ દેશની આવક કેવી છે? દેશની રાષ્ટ્રીય આવક કેવી છે? વધુ છે, ઓછી છે? વધે છે તો કયા ક્રમ પ્રમાણે વધે છે? કેટલા ટકાવારી પ્રમાણે વધે છે? બરાબર બાળકો, તો તેથી ખબર પડી જાય કે આ દેશ છે એ આર્થિક રીતે સમૃદ્ધ છે કે નથી. બરાબર, એટલે કોઈ પણ આપણા દેશની વાત નથી થતી અહીંયા. કોઈ પણ દેશની આર્થિક સમૃદ્ધિ માપવી હોય અથવા તો આર્થિક રીતે સમૃદ્ધ છે કે નથી એ જાણવું હોય તો તેની રાષ્ટ્રીય આવકનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ જોઈએ તો સામાન્ય રીતે કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ કે સેવાનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહે છે. સાદું સિમ્પલ અર્થ કીધો છે અહીંયા બાળકો. શું કીધું છે? કે સામાન્ય રીતે, એટલે કોઈ સાદા સિમ્પલનો શું છે કે આ કોઈ પણ દેશમાં, એટલે કે ભારત દેશમાં વર્ષ દરમિયાન આખા વર્ષ દરમિયાન પોતાની મૂડી, બહારથી મૂડી લાવવાની નથી. મેં તમને કીધું તો આગળ, વિદેશની જે ઉત્પાદિત વસ્તુ છે એમાં આવશે નહીં. એટલે પોતાની મૂડી, પોતાનો શ્રમ અને કુદરતી સંપત્તિ, એટલે ભારત દેશની જે કુદરતી સંપત્તિ છે તેનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુ કોને કહે છે બાળકો? જે વપરાશ લાયક હોય, જે સેવા લાયક હોય, એને આપણે અંતિમ વસ્તુ કહીશું. ઉદાહરણ તરીકે લોખંડ લાવ્યા, બરાબર, તેને પીગળાવ્યું, એ પણ એક પ્રોસેસ છે, તેમાં પણ ઉત્પાદન થયું. બરાબર, એમાંથી એક સળિયો બનાવ્યો, એ પણ એક પ્રોસેસ છે. એ સળિયા બધા ભેગા કરીને શું બનાવ્યું છે? એક વ્યવસ્થિત બારી બનાવી, એ પણ શું છે? એક પ્રોસેસ છે. બારી બનાવીને તેમાં વેલ્ડિંગ માર્યા, વેલ્ડિંગ કરીને એ જ્યારે બારી ઘરમાં લાગે છે એ અંતિમ વસ્તુનું શું છે? અંતિમ વસ્તુઓ કહેવામાં આવે છે. બરાબર, તો અંતિમ વસ્તુ અને સેવા ડાયરેક્ટ જેનો આપણે ઉપયોગ કરી શકતા હોય તેનું ઉત્પાદન થાય, તેના બજાર મૂલ્યને, ને એ બજારમાં ક્યાં ભાવે વેચે છે એ બધાનો સરવાળો, એટલે શું થાય છે? રાષ્ટ્રીય આવક.
તો બાળકો શું સાદું અને સિમ્પલ ભાષામાં પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓનો અને સેવાનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને આપણે રાષ્ટ્રીય આવક કહીશું. એ બધા સરવાળાને કેટલા રૂપિયા આપણે પૈસા કમાણા છીએ તેને આપણે શું કહીશું? રાષ્ટ્રીય આવક. અંતિમ વસ્તુ કેમ કીધી એ આપણે આગળ પણ જોશું. બરાબર બાળકો? રાષ્ટ્રીય આવકના જીએનપી, એનએનપી, જીડીપી, એનડીપી જેવા મહત્ત્વના ખ્યાલો છે જે બે દેશોની સરખામણી માટે પણ તેનો ઉપયોગ થાય છે. બરાબર? રાષ્ટ્રીય આવકમાં ઘણા ખરા ખ્યાલો છે, જેમ કે જીએનપી એ આપણે આગળ ભણશું અને ફૂલ ફોર્મ શું થાય. બરાબર? એમ તો હું તમને કહી શકું અત્યારે, પણ આપણે આગળ કહીશું. બરાબર? જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, એનએનપી એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ, જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને એનડીપી એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ડોમેસ્ટિક એટલે કે આંતરિક અને નેશનલ એટલે કે રાષ્ટ્રીય. બરાબર? એટલે આ મહત્ત્વના ખ્યાલો છે, રાષ્ટ્રીય આવકમાં આપણે ભણવાના છે. ને બે દેશોની સરખામણી માટે પણ તેનો ઉપયોગ થાય છે. બે દેશોની સરખામણી કરવી હોય કે ભાઈ ભારત અને અમેરિકાની સરખામણી કરવી હોય તો તેનો બંનેનો જીડીપી કેટલો છે એટલે ફટાફટ સરખામણી થઈ જાય. બરાબર? બંનેનો એનડીપી કેટલો છે, બંનેનો જીએનપી કેટલો છે, બંનેનો એનએનપી કેટલો છે, એટલે શું થશે? બંનેની સરખામણી થઈ જશે. બરાબર બાળકો? હવે પછી આપણે ઘણું બધું એમાં શીખવાનું છે કે આ ઉપરાંત રાષ્ટ્રીય આવક ખરેખર શું છે, પછી કેવી રીતે તે સર્જાય છે, તેને કેવી રીતે માપવાની જે જુદી જુદી પદ્ધતિ, બરાબર, રાષ્ટ્રીય આવકની માપણી વડે કેટલીક સમસ્યાઓ સર્જાય છે, એ બધું જ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે, જેથી તમને ખબર પડી જશે કે ભાઈ આપણે જે પેપરમાં આવે છે કે જીડીપી વધ્યો, જીડીપી ઘટ્યો, બરાબર, આપણો જીડીપી આ વર્ષે એટલો રહેશે અંદાજે, એ તમને ખબર પડી જશે કે ભાઈ કઈ રીતે આ શા માટે બન્યું એ પણ તમે પછી જાણી શકશો. એટલે તમે એને વધારે સમજી શકશો. અને પછી તમારે કોઈ વ્યક્તિને કહેવું હોય, તમારા મમ્મી પપ્પા છે, મિત્ર છે, બરાબર, કોઈ સગાવાલા એને કહેવું હોય કે ભાઈ જીડીપી એટલે શું, કઈ રીતે એમાં ગિરાવટ આવે, કઈ રીતે એમાં ઉછાળો આવે અને રાષ્ટ્રીય આવક પણ શું, એટલે તમે એને શાંતિથી સમજાવી શકશો. એક સામાન્ય જ્ઞાન દ્વારા પણ તેને સમજાવી શકશો. તેના માટે આ ચેપ્ટર ભણવાનું છે અને આગળના અભ્યાસ માટે પણ આ ચેપ્ટર તમને ખૂબ જ કામ લાગશે. બરાબર બાળકો? જય અંબે.